અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દે। વડોદરા વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતા એમએલએ રોષે ભરાયા છે। વાત જાણે એમ છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉધડો લીધો હતો। વાઘોડિયાથી પીપળિયા સુધીના 7 કિલોમીટરના 4 લેન રોડનું કામ 14 કરોડને ખર્ચે ચાલી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે જેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર તુષાર શાહ અને અધિકારી કમલેશ થોરાટને બોલાવીને તેમનો ઉધડો લીધો હતો। વાઘોડિયા લઘુ ઉદ્યોગ ભારતીય એસોસિએશન વાઘોડિયાના વેપારીઓ, સામાજિક આગેવાનો, અન્ય સ્થાનિકોની હાજરીમાં જાહેરમાં રોડ વચ્ચે ખખડાવી નાખ્યા હતા। અધૂરા રોડની કામગીરી અને ટુકડે ટુકડે આપેલા ડાયવર્ઝનને કારણે અકસ્માતનો ભય ઊભો થાય છે અને વાહનોની ધૂળની ડમરીઓ અને ખખડધજ રોડના કારણે વાહન ચાલકોને પારાવાર મુસીબત વેઠવાનો વખત આવ્યો હતો, જેને કારણે લોકોએ ભેગા મળી રોડ પર આંદોલન કરવાની ચીમકી આપી હતી, જેથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અધિકારી અને કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધા હતા। સાથે જ ધારાસભ્યને કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે આ તમને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંથી કેટલીય પબ્લિક નીકળે છે। 14 જણા રોડ પર મરી ગયા છે। તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો છે। એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દેજે, નહીં તો તારી સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। કાલે જો કામ ચાલુ ન કરે તો આના બ્લેક લિસ્ટની પ્રોસેસ ચાલુ કરી દે। અત્યારે હું તને તમે અત્યારે લખીને આપી દો। આ તને અત્યારે 1 કલાકમાં લખીને આપશે, પછી તું કામ ક્યારે ચાલુ કરી? 2 દિવસ લાગે। તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે ને આજે ચાલુ થવું જોઈએ। સર, મારી મશીનરી શિફ્ટ છે, એટલો ટાઈમ મને 2 દિવસ તો કાલે ચાલુ કરી, પરમ દિવસ ચાલુ થઈ જશે સર। કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું? સેવા કરી દઈશું, ચાલો કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ, થઈ જશે। અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે। કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવડાવીશ, બરોબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે। 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર, તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો, અને હજી મારા વિસ્તારનો 1 માણસ પણ ગુજરવા નથી દેવાનો। એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દે, નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે। કાલે એ કામ ના ચાલુ કરે તો આને બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।